લાસ્ટમાં આપણે જે 1 મિનિટ કટ કરવો જોઈએ આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં જે સમજૂતી જોઈ કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી અથવા તો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે જ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાથી એમનો કેવો જવાબ મળે એમના માટેના આપણે અમુક પરિણામ પણ જોયા કે જે તમારે સાદુરૂપ આપવા માટે ખૂબ અગત્યના પરિણામ હતા. આપણે જે 7 પરિણામનો અભ્યાસ કર્યો એ મુજબ હવે એના આધારિત આપણે છે એ સ્વાધ્યાય 1.5 નો છે એ અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ સ્વાધ્યાય 1.5 ની અંદર દાખલા નંબર 1 ની અંદર આપેલું છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. આપણને જે સાદુરૂપ આપવામાં આવેલું છે એ સાદુરૂપ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે એમનું છે આપણે વર્ગીકરણ છે એ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે 2 - √5 છે તો એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો 2 - √5 છે એ અસમય સંખ્યા છે કારણ કે તે સમય સંખ્યા 2 અને અસમય સંખ્યા √5 નો તફાવત છે. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર 3 પરિણામો છે, 3 તારણો છે આપણે મેળવ્યા હતા કે તમે સમય સંખ્યાનો અને અસમય સંખ્યાનો છે એ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરવામાં આવે તો એમનો જવાબ તમને કેવો મળે તો કે અસમય સંખ્યા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે 2 - √5 છે એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે. એમના પછી 3 + √23 - √23. હવે 3 + √23 - √23 અહીંયા સૌપ્રથમ આપણે કૌંસ છોડવામાં આવે એટલે કે કૌંસને દૂર કરવામાં આવે તો 3 + √23 - √23 એમાંથી +√23 - √23 ને જો કેન્સલ કરવામાં આવે તો આપણને માત્ર મળશે કેટલા 3. તો 3 છે એ કેવી સંખ્યા મળે તો કે સમય સંખ્યા છે. એમના પછી વાત કરી ત્રીજા પ્રશ્નની 2√7 ના છેદમાં 7√7. હવે 2√7 ના છેદમાં 7√7 છે એટલે આપણે સમજી શકીએ કે અહીંયા √7 સૌપ્રથમ શું થશે કેન્સલ. તો આપણને મળશે શું તો કે 2/7. હવે આ જે 2/7 મળે છે એ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે કારણ કે સમય સંખ્યા માટે p/q સ્વરૂપ છે એ હોવું જરૂરી છે. તો અહીંયા 2/7 છે એ કેવા સ્વરૂપે છે તો કે p/q સ્વરૂપે છે. એટલા માટે આપણે કહી શકીએ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યાઓ છે. એમના પછી 1/√2. હવે 1/√2 એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો શું થશે ભાગાકાર. 1/√2 એ સમય સંખ્યા 1 તથા અસમય સંખ્યા √2 નો ગુણોત્તર એટલે કે ભાગાકાર હોવાથી કેવી સંખ્યા બનશે 1/√2 છે એ અસમય સંખ્યા છે. એમના પછી 2π એટલે પાઈ ની કિંમત આપણી પાસે છે 3.14. આમ અનંત સુધી છે 3.14 આપણે સ્વીકારેલી કિંમત છે. તો 3.1415 અગાઉ છે આગળ ને આગળ છે એ કિંમતો ચાલે છે. તો 2 ગુણ્યા તમે 3.1415 એટલે કે 1415 નો ગુણાકાર કરો તો શું મળે 6.2830. આવી રીતે અનંત સુધી છે આપણને કિંમતો છે એ મળે છે. તો આ જે અનંત સુધી કિંમતો આપણને મળે છે તો 2π એ અસમય સંખ્યા છે કારણ કે અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે. જો અહીંયા કોઈ અંકોનું છે એ પુનરાવર્તન નથી થતું અને અનંત અનાવૃત સંખ્યાઓ છે એટલા માટે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા છે એ કેવી છે અસમય સંખ્યા છે. એમના પછી દાખલા નંબર 2 ની અંદર સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાનું છે આપણે તો કે 3 + √3 અને 2 + √2. આપણે 7 પરિણામની અંદર આપણે ચકાસણી કરી હતી કે √a + √b કૌંસમાં √c + √d. તો એમનું તમારે સાદુરૂપ આપવું હોય તો આપણે એક નિત્ય પરિણામનો ઉપયોગ કર્યો હતો કે અહીંયા બધી સંખ્યાઓ આપણે શું કરશું ગુણાકાર. 3 × 2 એટલે 6, 3 × √2 એટલે 3√2, √3 × 2 એટલે 2√3 અને √3 × √2 કરવામાં આવે તો મળશે કેટલા √6 એટલે કે વર્ગમૂળમાં 6. તો 3 + √3 2 + √2 નું સાદુરૂપ આપણને મળે 6 + 3√2 + 2√3 + √6.
ત્યાર પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન 3 વત્તા √3 3 માઇનસ √3 તો એક વખત આપણી પાસે કાઉન્સ પ્લસ છે એક વખત કેવો છે માઇનસ તો આપણે તફાવતના નિત્યસમનો ઉપયોગ કરેલો હતો શું હતું તો કે a માઇનસ b અને a પ્લસ b હોય તો આપણે શું લખી શકીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આપણે જે 7 પરિણામમાં ઉપયોગ કરેલો હતો તો અહીંયા તમે પહેલા પદનો વર્ગ લખો માઇનસ બીજા પદનો વર્ગ લખો તો પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ કરી તો અહીંથી વર્ગમૂળ કેન્સલ કરવામાં આવે તો મળશે કેટલા 3 તો 9 માંથી 3 ને બાદ કરી તો મળશે કેટલા આપણને 6 ત્યાર પછી આપણે વાત કરી ત્રીજા પ્રશ્નની √5 વત્તા √2 નો સ્ક્વેર અહીંયા પણ આપણી પાસે નિત્યસમ હતું આપણે અગાઉના પરિણામમાં જોયું કે આપણે આ નિત્યસમ આધારિત છે એ આપણે અગાઉનું પરિણામ છે એ મેળવેલું હતું કે a + b નો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ બીજું પદ વત્તા છેલ્લા પદનો સ્ક્વેર તો અહીંયા આપણે નિત્યસમ મુજબ આપણે અહીંયા સાદુરૂપ આપી પહેલા પદનો વર્ગ એટલે કે √5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 ગુણ્યા √5 ગુણ્યા √2 વત્તા √2 નો વર્ગ તો √5 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ કરી તો સૌપ્રથમ અહીંથી વર્ગમૂળ શું થશે કેન્સલ એટલે મળશે કેટલા 5 √5 ગુણ્યા √2 કરવામાં આવે તો મળે કેટલા આપણને √10 અને 2 ના 2 ફરી પાછું અહીંથી આપણે છે એ વર્ગમૂળ શું કરવામાં આવશે કેન્સલ એટલે મળશે કેટલા 2 તો 5 વત્તા 2 એટલે 7 અને 2 √10 ના 10 તો આ નિત્યસમનો ઉપયોગ કરી અને તમે છે એ આમનું સાદુરૂપ આપી શકો છો ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર ફરી પાછું છે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવો પડશે એક વખત પ્લસ છે એક વખત કાઉન્સ માઇનસ છે એટલે તફાવતનો નિત્યસમ થશે બંને પદની બાદબાકી અને બંને પદનો શું કરવાનો વર્ગ એટલે કે બંને પદનો વર્ગ કરી અને બાદબાકી કરવી તો સૌપ્રથમ આપણે વિચારી ચાલો √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ એમાંથી વર્ગમૂળ કેન્સલ કરવામાં આવે તો 5 માઇનસ કેટલા મળશે 2 તો 5 માઇનસ 2 એટલે કેટલા થશે 3 ના 3 ચાલો આપણે આગળ છે એ જોયું સ્વાધ્યાય 1.5 ની સમજૂતી અને સ્વાધ્યાય 1.5 ના પહેલા બે પ્રશ્નો એમના પછી દાખલા નંબર 4 ની અંદર આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો આપણે √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેની ચર્ચા કરી ગયા પોઈન્ટ વાળી સંખ્યા 2.5 છે અથવા 6.24 છે એમને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેની ચર્ચા કરી ગયા અત્યારે આપણે વાત કરવાની છે √9.3 ને સંખ્યા રેખા ઉપર છે એ કઈ રીતે દર્શાવી તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ ચાલો આપણે આગળ જોયું સ્વાધ્યાય 1.5 ની સમજૂતી અને સ્વાધ્યાય 1.5 ના દાખલાઓ સ્વાધ્યાય 1.5 નો જે દાખલા નંબર 4 ની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો હવે √9.3 ને સંખ્યા રેખા ઉપર છે એ કઈ રીતે દર્શાવી આપણે સંખ્યા રેખા ઉપર અગાઉ સંખ્યાઓ દર્શાવી એક્ઝામ્પલ તરીકે આપણે પ્રશ્ન જોયો √5 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાની અથવા કોઈ દશાંશ અભિવ્યક્તિમાં આપેલી છે સંખ્યા તો દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યાને સંખ્યા રેખા ઉપર છે એ કઈ રીતે દર્શાવી એમના માટેની છે એ આપણે ચર્ચા છે અગાઉ કરી ચૂક્યા છે અત્યારે આપણે વાત કરવાની છે √9.3 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાની તો સૌપ્રથમ આપણે વાત કરી કે √9.3 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી તો એના માટે સૌપ્રથમ ax નામનું એક કિરણ દોરવાનું છે ax નામના કિરણની અંદર કિરણનું કોઈ માપ નથી હોતું અનંત લંબાઈ સુધીનું છે આપણી અનુકૂળતા પ્રમાણે ax નામનું એક કિરણ દોરવાનું છે આ ax નામના કિરણ દોર્યા બાદ કિરણ ax પર બિંદુ b એવું લો કે જેથી ab વચ્ચેનું અંતર કેટલું થાય 9.3 સેન્ટીમીટર એટલે કે તમારે a થી લઈ અને b સુધીનું અંતર છે એ કેટલું હોવું જોઈએ તો કે 9.3 સેન્ટીમીટર એટલે AB બરાબર થશે 9.3 ફરી પાછું B થી લઈ અને કિરણ BX પર બિંદુ C એવું લો કે જેથી BC બરાબર કેટલા એકમ થાય
તો કે 1 એકમ થાય. એટલે તમારે BC બરાબર અંતર લેવાનું થશે કેટલું? તો કે 1 એકમ. અને આ AC રેખાખંડને બિંદુ P માં રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો. હવે AC નો લંબ દ્વિભાજક દોરવો એટલે શું? અહીંથી આપણે A અને C થી AC નો લંબ દ્વિભાજક દોરવાનો છે. પરિકલમાં અનુકૂળ માપ લઈ અને એક વખત A થી વર્તુળનું ચાપ દોરવાનું છે. C નું અનુકૂળ માપ એટલે કે જેટલું આપણે અહીંયા માપ લીધેલું છે એટલા જ માપથી ફરી પાછું C ને કેન્દ્ર લઈ અને એક વર્તુળનું ચાપ દોરવાનું છે. આ વર્તુળના ચાપ બંને જ્યાં છેદે ત્યાંથી આપણે P ઉપર એક લંબ દોરી એટલે આ જે બિંદુ P મળશે એ AC નું કેવું હશે? તો કે મધ્ય બિંદુ હશે. એટલે આપણે આને કેવું હોય તો કહી શકાય કે રેખાખંડ AC ને P માં છેદતો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક છે. P ને કેન્દ્ર લઈ A જેટલી અથવા C જેટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળનું તમારે શું દોરવાનું છે? ચાપ. P ને કેન્દ્ર લઈ A જેટલી અથવા C જેટલી બંનેમાંથી કોઈ પણની તમે ચાપ લઈ શકો, કારણ કે P બિંદુ છે એ AC નું કેવું થઈ જશે? મધ્ય બિંદુ. એટલે તમે P થી C નું કેન્દ્ર લે P ને કેન્દ્ર લઈ અને PC જેટલી ત્રિજ્યા લેશો અથવા P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લેશો. બંને ત્રિજ્યા કેવી હશે? સમાન. ત્યાંથી આપણે છે એ એક વર્તુળનું શું દોરવાનું છે? ચાપ. આ વર્તુળનું ચાપ છે એ બિંદુ B થી એટલે કે બિંદુ BA થી એક AC પરનો છે AP જેટલી ત્રિજ્યા લઈ અને એક તમારે છે એ શું દોરવાનું છે? વર્તુળનું ચાપ. આ વર્તુળનું ચાપ દોરાઈ જાય બાદ બિંદુ B એ રેખાખંડ AC નો અહીંયા બિંદુ B થી આ રેખાખંડ AC નો શું દોરવાનો છે? લંબ. આ લંબ જ્યાં વર્તુળને અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? D. એટલે આ જે BD ની લંબાઈ હશે ને, આ BD ની લંબાઈ એ કેટલી હશે? તો કે √9.3 એકમ જેટલી હશે. આ √9.3 એકમ છે. તો હવે B ને સંગત સંખ્યા O લ્યો એટલે કે B ને સંગત સંખ્યા આપણે અહીંયા શું નામ આપવાનું છે? O. હવે B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ અને એક શું દોરવાનું છે? વર્તુળનું ચાપ. આ વર્તુળનું ચાપ BX કિરણને આ BX કિરણને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? K. તો અહીંયા જે K મળે છે એ સંગત સંખ્યા શું મળે છે? √9.3 થશે. એટલે આમ બિંદુ K દ્વારા જે દર્શાવવામાં આવે છે એ શું આવે છે? તો કે √9.3. ફરીથી એક વખત જોઈએ આપણે. સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ આપણે એક AX નામનું કિરણ દોરવાનું છે. આપણી અનુકૂળતા પ્રમાણે આ AX નામનું કિરણ દોરેલું છે. આ AX નામના કિરણ ઉપર 9.3 એકમ જેટલું છે એ આપણે માપ લઈ અને સૌપ્રથમ શું દર્શાવવાનું છે? AB. તો કે AB બરાબર કેટલા થશે? તો કે 9.3 એકમ. આ 9.3 એકમ મળે પછી આપણે B થી લઈ અને C સુધીનું ફરી પાછું એક એકમ અંતર છે એ માપ લેવાનું છે. એટલે આપણને AC નું જે માપ મળે એમાં AC ના લંબ દ્વિભાજક દોરવાના છે. આપણે અહીંયા AC ના લંબ દ્વિભાજક દોરેલા છે એમને નામ આપશું લંબ દ્વિભાજક, એટલે કે AC નું મધ્ય બિંદુનું નામ આપશું શું આપણે? P. આ જે P મળે છે તો P ને કેન્દ્ર લઈ અને C જેટલી ત્રિજ્યા લ્યો અથવા P ને કેન્દ્ર લઈ A જેટલી ત્રિજ્યા લ્યો અને શું દોરવાનું છે? તો કે વર્તુળનું ચાપ. ફરી પાછું BA થી આપણે છે એક લંબ દોરવાનો છે. અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? D. એટલે આ જે BD મળે છે એ શું મળે? √9.3. ફરી પાછું B ને કેન્દ્ર લઈ BD જેટલી, કારણ કે હવે આપણને આનું માપ મળી ગયું કેટલું? તો કે √9.3. એટલે B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળનું ચાપ આપણે BX કિરણ પર છે એ દોરવાનું છે. એટલે BX કિરણ પર જ્યાં આપણે ચાપ દોરશું ત્યાં આપણે શું નામ આપશું? K. તો અહીંયા જે આ K છે એ √9.3 નું નિરૂપણ કરે છે.